આજે તો માત્ર આપણે 200 કિલોમીટર ગાડી ચલાવવાની હતી. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે અહીંયા સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા ને ફ્રેશ બેશ થઈને ચા પાણી પીને કમ્પ્લીટ પાછા નીકળી ગયા ને પહોંચી ગયા હતા આપણે ફાટક વાળા ગામમાં. અહીંથી તમે નીકળ્યા હોય ને આ ગામનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. અને અહીંયાથી પછી નીકળીને આવી ગયા આપણે દેવરી પેલા ભારતના પંપે ડીઝલની ટાંકી ફૂલ કરાવવા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? ડીઝલ બીજલ નખાવીને આવી ગયા આપણે દેવરી મહારાષ્ટ્રની બોર્ડરે કાંટો કરાવ્યો, પણ બોર્ડર તો બંધ હતી એટલે કઈ એન્ટ્રી તો દેવાની હતી. उससे मेरा क्या फायदा? પહોંચી ગયા હતા ચિંચોલા બોર્ડરે, છત્તીસગઢની બોર્ડરે. મેકેનિકલ પાવતી તો કઢાવવાની હતી ને, કઈ આખર તારીખ હતી એટલે જૂની પાવતીમાં સિક્કો મારી લીધો कुछ तरीका है भीख मांगने का? ને નીકળી ગયા પાછા. અને આવી ગયા આપણે રાજનગાંવ પેલા કાળુભાઈની હોટલે, રાજસ્થાનીની હોટલે. બપોર થઈ ગયા હતા એટલે જમી ગારવી લીધું. જમી ગારીને બપોરે થોડીક વાર ત્યાં જ રેસ્ટ કર્યો ને પછી ઉઠ્યા ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ને ચા પાણી પી લીધા કમ્પ્લીટ ને પાછા નીકળી ગયા ને આવી ગયા હતા આપણે રાજનગાંવ બાયપાસ થઈને નીકળી ગયા પાછા. અને પહોંચી ગયા આપણે શિવશક્તિ હોટલે. ત્યાં ચા પાણી પીને પાછા નીકળી ગયા આગળ ને પહોંચી ગયા આપણે દુર્ગ બાયપાસમાં ને પહોંચી ગયા હતા આપણે ભિલાઈ ને. ભિલાઈમાં તો જોયું તો મેળો લાગી ગયેલો હતો. આપણે પણ મેળો હમણાં આવવાનો જ છે થોડોક ટાઈમમાં, ઉપાધિ ના કરો. ત્યાંથી નીકળ્યા અને આગળ થોડો આપણે સિગ્નલનો ટ્રાફિક મળ્યો. टेंशन नहीं लेने का अपुन है ना. પછી નીકળી ગયા આગળ ને પહોંચી ગયા આપણે રાયપુર. આપણે જવાનું હતું 2 નંબર રિંગ રોડ ઉપર એટલે આવી ગયા 2 નંબરના રિંગ રોડ ઉપર ને કીધું જમવાનું અહીંથી હોટલેથી પાર્સલ લેતા જઈએ. આપણે જવાનું હતું સિટીમાં ખાલી કરવા એટલે ઉપાધિ નહીં. પછી લોકેશન ચાલુ કરીને નીકળી ગયા ઠેકાણે જવામાં. પહોંચી ગયા આપણે ખાલી કરવાના ઠેકાણે. ત્યાં જઈને જમી લીધું, જમી કાઢવીને અહીંયા જ હવે આપણે સુવાનું છે તો સુઈ જવું ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે આપણે એને ફોલો કરી નાખજો.